ગુડ મોર્નિંગ બધાને કેમ છે? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જોયો છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને અત્યારે અમે જઈએ છીએ જામનગર, કારણ કે અમારે એક સબસ્ક્રાઈબરના ઘરે જવાનું હતું. મેં ઇન્સ્ટાગ્રામની અંદર એક સ્ટોરી મેલી હતી, હું સબસ્ક્રાઈબરને ઘરે આવશું. તો આજે ફાઇનલી સબસ્ક્રાઈબરના ઘરે જાઉં છું અને ફૂલ ફેમિલી જાય છે. મારા પપ્પા નથી આવતા, કારણ કે એને ગાડીની અંદર જવાનું હતું તો એક નથી આવતા, બાકી બધા ફૂલ ફેમિલી જાય છે. બરાબર, બધા અત્યારે તૈયાર થાય છે ને હું મોરલો થઈને ઊભી ગયો છું, કારણ કે મારે બ્લોગ સ્ટાર્ટ કરવાનો હોય છે. તો લેટ્સ ગો. તો ફાઇનલી ગાડી છે ને આજ ધોઈ નાખી છે. બરાબર, અને આજે ભરતભાઈ તમારા ધોઈ છે. બરાબર, એટલે આમ લાગે છે કે ના કંઈક ધોઈ છે, બાકી કોમલ ને મારા મમ્મી ધોઈ એટલે તો હાવ કંઈ ખબર જ ના પડે ધોઈ છે કે નથી ધોઈ. આપણે મસ્ત મજાની ધોઈ નાખી છે. હવે મો બગાડે છે પણ કંઈ વાંધો નહીં. તો ભાઈ સામે છે ને કાંઈ અમારે લપ થતી હોય છે. ડેલો ખોલી પછી આખી એવડી પ્રોસેસ પતાવીને પછી ગાડી બહાર નીકળે, તો ડેલો છે ને ખોલવો જરાક વધારે અઘરો લાગે છે. ફાઇનલી ભાઈ આપણી સવારી નીકળી ગઈ છે અને આપણે સબસ્ક્રાઈબરને એક સરપ્રાઈઝ આપવાનું છે કે અમે એને ખબર નથી કે અમે આવવાના છીએ, પણ અમે આવવાના જ છીએ. ફાઇનલ છે. મેં એને પેલા હસતા હસતા કીધું હતું કે અમે આવશું, પછી મેં કીધું હતું કે નહીં પુગાય, પછી હવે આજે જાય છે એવું કરી છે. મારા મમ્મીને તો ખબર નથી. ખબર છે જય શ્રી કૃષ્ણ. હવે જામનગરમાં તો જામનગર જ હગા છે, હવે કીને ઘેર બરફ લઈ જાય હું ખબર પડે. હવે વાં જઈને ખબર પડે. તું ખાલી જોતી રહેજે, મજા આવશે. દેખો ભાઈ દેખો, એ રસ્તા દેખો એકદમ ઉબડ ખાબડ છે ભાઈ. હું છે ને ગાડીની અંદર હવા પુરાવા ગયો હતો, બરાબર, અને ફાક્યું ને એવું બધું લેવા ગયો હતો. મારી મમ્મીની વાતું ખૂટે નહીં. હું અહીંયા હે ને મેલી ગયો હતો ગામમાં, તું જરાક વાર અહીંયા ચા પાણી પી, પછી એની વાતું ના ખૂટે ભાઈ. અટાણમે ચાનો કાંટો ચડી ગયો એટલે પછી હું ભરત ઘટે એમાં. ઓકે ચાલો લેટ્સ ગો. ભાઈ આપણે જામનગર જવું હોય તો ગાડી એમ તો હાલે નહીં, એને પહેલા આપણે ડીઝલ નાખવું પડે. તો થોડુંક ડીઝલ નાખી લઈ ફટાફટ, થોડુંક બહુ જાજુ નહીં, થોડુંક નાખી લઈ, લીટર જેટલું. વિડીયોમાં આગળ વધવું પહેલા તમને એક અર્નિંગ એપ્લિકેશન વિશે જણાવવા માંગુ છું. ડિસ્ક્રિપ્શનની અંદર તમારી લિંક આપેલી છે, ત્યાંથી તમે આ ગેમને ડાઉનલોડ કરી લો. સાઇન અપ કરતા જ તમને મળશે 41 રૂપિયાનું બોનસ. અને હા, હવે હું તમને આ ગેમ રમું છું. તો ભાઈ આગળ છે ને સબસ્ક્રાઈબર એક મળી ગયો અહીંયા ડીઝલ પોઈન્ટ પે. બરાબર, તો એ કે તરબૂચ ખાવું છે ભરતભાઈ તમારે? તો આ રિક્ષામાંથી તમને લઈ દઉં. ના ના, તરબૂચ નથી ખાવું, તો મને ડીઝલ નાખી લે. એ ભાઈ તો એમ જ કેતો હતો કે આ ચાલો નાખી દઉં. ના ના ભાઈ યાર, બસ સંતોષ ભાઈ. ગાંડો કેવો તો ભાઈ ખંભાળિયા પહોંચી ગયા છે. બરાબર, અને ફાસ્ટેગ માં રિચાર્જ છે કે નથી મને ખબર નથી, કારણ કે હમણાં રેખડા બહુ એટલે વાપરી નાખ્યા કદાચ, પણ હવે જાય આગળ ખબર પડે. બરાબર, અહીંયા અમારે વધાવો કરવો પડે વારે ખેરે ખંભાળિયા. પછી તો અમે આગળ એક ટોલ નાકા છે નહીં, પણ અહીંયા છે કામ હાથ ઘણું કરવું પડે. તો ભાઈ બીજું ટોલ નાકું આવ્યું છે. બરાબર, અહીંયા ટોલ લે નહીં, કારણ કે આ બધા ટોલ ફ્રી થઈ ગયા છે એકદમ, એટલા માટે અહીંયા તો આપણે છૂટકો છે. બરાબર, નકર અહીંયા વધાવો કરવો પડે. મારી મમ્મી કહે કે અહીંયા કે ટોલ નાકું આવ્યું, અહીંયા દેવા જો હે કે નવીવામાં અમે વધાવો નહીં માંગ્યો, આમાં વધાવો અમે હામો કરી. વાહ ભાઈ વાહ, વધાવો કરીને આવીએ ને માણસો, એટલે લેવાનું થાય નહીં ને આપણે. બરાબર, સહી વાત છે આપકી. તો સબસ્ક્રાઈબર ને અમે ફોન કર્યો તો, બરાબર, તો એને એમ કીધું છે કે સમર્પણ ને આ બાજુથી લાલપુર ચોકડી આવી જાવ. બરાબર, એટલે ત્યાં અમે ઊભા છીએ, તમને તેડી જાય. ઓકે, કઈ વાંધો નહીં. તો ત્યાં એ ઊભા છે ને, અમે લોકો જાય. તો ફાઇનલી ભાઈ થોડી જ વારમાં પહોંચવાના છીએ. બરાબર, લગભગ આમાં ક્યાંક છે એનું ઘર, ખબર નથી પડતી કઈ આવે છે આમાં. રેડી, તો આપણે આ બેન લેવા આવી ગયા છે. તમારું જામનગર ગોથે ચડાવે એવું છે ભાઈ. જામનગર એટલે તમે ઈ જ કમી અહીંયાથી તમે આવ્યો ને સીધા આ બાજુ, તો તમે હાવ ન ચડત. આ સીધો રસ્તો બતાવ્યો તમને. ના ના, સારું કેમ સારું. જય છે? શ્રી કૃષ્ણ. કરો તમારો વ્લોગ ચાલુ કરો. ચાલુ જ છે. વાહ ભાઈ વાહ. ઈ કહી દો ને, હવે હું ઘટવા દઈએ કે ને. હા, આ મારા ફૂઈ આવી ગયા, અમને શું ઘટાવે કા? આજે હવે કઈ ઘટે જ નહીં. આજે હવે વાત પૂરી છે ભાઈ. જામનગર લેવાનું ઓલા કહેવત છે ને, પૂછતા માણસ પાટણ જી આવે. તો હવે આપણે છેલ્લું જામનગર તો આપણે બીજું ઘર છે કા. ઈ ને મેં કીધું આ જામનગર આપણે માથે લેવાનું છે. આમથી આગળ છે થોડું. જાણો બેહવા દેજો. વાહ ભાઈ, જામનગર ની અંદર આવે એટલે ગોથે ના ચડી એવું મારું કોઈ દી બન્યું નથી. પણ એમાં એવું હોય જામનગર ડેલી થી ડેલી વધતું જાય. અચ્છા એવું છે. કાયમે થી કાયમે વધતું. બેન તમને કેવું લાગે છે જામનગર ની અંદર આવ્યું? આજ આનંદ નો પાર નથી. આજે હવે ભત્રીજી કે ભાણેજ કે લગભગ જી કે ને. વાહ ભાઈ વાહ. આજ
ફોટાકાજો જામનગર ની અંદર આપણું અડધું જામનગર આપણું આયરનું જ છે વધુ મળતા પણ હવે આપણા હગાવાળા તો ભૂટકતા જ હોય. બેન તમે એક છે ને આવું અમને મકાન ગોતી દો, અમારે જામનગર રહેવા આવતું રહેવું છે. તમે કયો તમે એક હોય 10 મકાન ગોતી દઈએ. વાહ વાહ. અમારે છે ને ટૂંકમાં ગામડે મજા નથી આવતી, કાંઈ નવો કન્ટેન્ટ નથી નીકળતો. અહીં જામનગર હોય ને તમે બધું કરી નાખીએ બરાબર. વાડીયામાં કેટલી પણ વિડીયો બનાવી હતી નક્કી ના. મને બહુ મજા ના આવે, ઓછી મજા આવે ગામડે રહીએ ને. કોમલ લઈ જાઓ. વાહ, ચા પીવા માંડી છે. તો આજ મારા ભત્રીજાના ઘરનો ચા પી. એક વસ્તુ શું એમ કે રખડવા જાય એટલે બધું ફ્રીમાં સેવા થતી હોય, આપણે કેવી મજા આવે ને. પણ માવતરને ઘેર તો ઉમે રોગી ફ્રીમાં, આપણે ક્યાં બહાર ગયા. ઘરે તો હે ને, ઘરે આ ચા બનાવીને પીએ નહીં મારી મમ્મી, એ કે આરા થાય મને. મને ખરેખર એકલીને ભાવે નહીં, બીજું કઈ નહીં. એકલામ ના ભાવી. બાકી હું કોમલ, મારે ને કોમલ ને હાવ મોજ છે ચા જોઈ નહીં. मन को का कोमल हम काय करती हूँ, कोमल मन चाय बना देगी मम्मी, तुमने चाय बना दी કેટલીક વાર ચા પીવી, ચા પીને તો તું ખાય નહીં. એટલે કોમલ મને એકવાર બનાવી પછી મને ભાવે નહીં એકલી બનાવી. તો અમીરભાઈ આવી ગયા છે આપણા માટે ઠંડુ લઈને. વાહ, આપણે ચા નથી પીતા તો ઠંડાની સલાહ કરી છે. વાહ વાહ વાહ, બહુ મહેમાન ગતિ સારી કરી છે. હજી બપોર પછી લઈ આવજો પાછું, મારે શું બપોર પછી જોયા. વાહ વાહ વાહ, મોટી બોટલ લેવા, મોટી બોટલ લેવા. તારા ફૂટે નહીં ને ઈ તું ધ્યાન રાખજે. મોહાર માં જાવું મોહાર કઈ ઘટવા નથી ભાણે તું હા કઈ ઘટવા નથી. 2 લીટર નો જો તમે મસાલા લેવા મારા માટે. જો હવે શું ઘટે, હવે મારે કઈ ના ઘટે. તો બેન ને બધા છે ને અમને હોટલમાં જમવા લઈ જાય છે, કારણ કે તમને આ અમારું દેશી જમવાનું હોય કે તમે કાંઈ ખાવશો હોય કે તો આજે કે તમને હોટલમાં લઈ જાય. અમે પછી હરખુડા દરિયા ગાલો. અમારે ભાણેજ જ કહેવાય ને, અમારે ભાણેજ જ છે ભત્રીજા, એટલે મારે ભાણેજ જ કહેવી. અને જો કે આજે અમે બધા જાય છે આજે હવે વાત જોઈને ખબર પડે બહુ કે છે આ ખબર ઓલું ખવડાવું. જો કે આપણે તો રોટલા હાક જ ભાવે, આપણે એવું કઈ ના બત્રી ભાત. અમે તો કીધું તું ઘરે બનાવી નાખો, ના કે હોટલમાં જ લઈ જવા છે. હાલો ભાઈ, બાકી ઘેર આરો ન થતો ને. પૈસા દેવા પડે ને વધારે આપડા ભાઈ છે ને વાતુમાં ચડી ગયા તા, આવે છે તો હોટલમાં જમવા લઈ જાવ એવું છે ને. વાહ ભાઈ વાહ. ભત્રીજો અમીરભાઈ લઈ જઈશ અમને ખાવા અને જોરદાર ભૂકા કાઢી નાખવાના. હે ભાઈ દ્વારકાધીશ હોટલે પહોંચી ગયા છે. ભાઈ આખું સ્ટ્રક્ચર છે ને દેશી પ્રકારનું બનાવેલું છે. જો વાહ ભાઈ વાહ. બહુ ઉપરલો કાપીને આવ્યો ભાઈ, તમે થાકી રહ્યા હો તો તમારે સુઈ જવાનું. જો અહીંયા જરાક વાર રેસ્ટ કરી લેવાનું, આરામ કરી લેવાનો, પછી ખાવાનું. ભાઈ આ હોટલે છે ને પંજાબી જમવાનું એવું બધું મસ્ત જડે છે ને, તો પૂગ નથી કરી શકતા લોકો, લગભગ બંધ કરી દીધું છે. અને બહુ જોરદાર ખાવાનું બનાવે છે. અને ટ્રાફિક તમે જોવો યાર, ફૂલ ટ્રાફિક છે. ભાઈ અહીંયા છાશ છે ને આપણે માટીના વાસણની અંદર આપે. વાહ, બ્લેક. આનો આ ઓલું કયું કહેવાય, આનું કંઈક કહેવાય મટીરિયલનું નામ. માટલું તો કહેવાય પણ આ કંઈક. હા બરાબર. ભાઈ 5 પ્રકારના શાક આવ્યા છે ને એકમાં દાળ આવ્યું છે. વાહ ભાઈ, બ્લોગ બનાવવાનો ટાઈમ મળે એમ છે નહીં, કારણ કે જમવાનું એવું મસ્ત છે. જમી લે પછી મળી. જો તો મારી મમ્મી દેવા માંડ્યા છે. 5 રોટલી થઈ ગયા છે. ભાઈ અમે બે ભાઈઓ તો હે ને 2 રોટલી ખાઈને ઊભા થઈ ગયા હતા, પણ આ બધે મસાલો દીધો છે. ગમે એ હોટલમાં લઈ જવાનું, પાટિયા થઈને આવવાનું અને આમ એમ જો કે પૈસા ના કાઢવાના હોય કોક ઉપર ધમાલો, બાકી શું રહેવા. મારી મમ્મી હેઠું બેઠું હાકડું ભોગવવી. હજી તો અહીંયા તો માન સન્માન હેઠું થાય, પણ મેં હવે જરાક બ્લોક બનાવો ને એટલે પછી બેઠા ન કરી હેઠું બેસવાનું હતું કાયદેસર. ત્યાં તો ડૂચા દે દે મેળ આવી ગયો, આ કોઈ બચાવ થયો એટલો. અત્યારે અમે આવી ગયા છે રણજીત સાગર ડેમ બરાબર. ત્યાં પાર્ક છે મસ્ત મજાનું, તો ત્યાં જરાક બેસી હવા ખાઈ મજા કરી, વાઠું ચીટું કરી. અને ડેમ છે ને અહીંયા, વાહ, જામનગર ને અહીંથી પાણી બધું પૂરું પાડે છે આ ડેમ. જો ભાઈ આ ગાડીની અંદર ક્રેચ પડી ગયા છે, ખબર નહીં કઈ રીતના પડ્યા છે, કોઈ પાડ્યા છે કે અમે ક્યાંય અડાડી દીધી. અમે તો ક્યાંય અડાડી જ નથી. ખબર ના પડી કઈ, લગભગ વયા જાય ક્રેચ, વાંધો નહીં આવે. ઓલું કરવું જોઈએ એક ફેરે પેલા ધમુભાઈ ની ગાડીમાં ક્રેચ પડ્યા હતા ને હવે મારી ગાડીમાં ક્રેચ પડ્યા. આમાં કઈ ખબર નથી પડતી શું છે. યુટ્યુબર ની ગાડીમાં જ ક્રેચ પડે છે યાર. તો ભાઈ તમારું પાર્ક ની અંદર જવા માટે પેલા ટિકિટ લેવી પડે. અહીંથી તમે આમ ડાયરેક્ટ ઉપર જાવ ને એટલે ઉપર ડેમ છે અને નીચે બધું પાર્ક ને એવું બધું ફરવા જેવું છે, બેહવા જેવું, મજા આવે એવું. ભાઈ આ વરલો છે ને, આમાં તમને એક વસ્તુ જોવા જતી, આમાં થડ કયું છે ને ખબર નથી પડતી. મને તો આ લાગે છે આ વળવાલું હોય એવું લાગે છે.
ટૂંકમાં એક જ થઈ ગયું છે બધું. મજા આવે છે ને હા મજા આવે હેરીબેન તને? બહુ મજા આવે. તો કિલેશ્વર ગયા હતા અહીંયા બહુ સારું હતું. હા અને ડેમ સાહેબ બાપુ રાખી ગયા હોય ને આ વખતનું બધું સારું છે. આપણા જેવા ગરીબ માણસ ફરવા ટૂંકમાં અત્યારે છે ને બપોર જેવો સમય થઈ ગયો છે ને તો અત્યારે કોઈ ના હોય બરાબર. આમાં તો પક્ષીડા ને કેટલા બધા ઠંડક કરતા હોય. આ જંગલી જનાવર ઝીણા ઝીણા મોટા બધા પક્ષીડા ને કેટલા આનંદ આવતો હોય. સાયો તા જોરું પારો. વાં તમે જાઓ ને તો એમ તમને ચામચીએ જ દેખાય. વાહ આમાં ડેમ સાહેબ બાપુ તમારા હે ને આ બધા ઝાડવાની જ કિંમત છે ને 100% બધાને આશીર્વાદ તમારા માથે છે. તમે અવડો વગડો વારીને બેઠા તમારા માથે. વાહ સંસ્કારી અમારા ઘરમાં બધા બહુ છે બરાબર. તો અહીંયા છે ને મને બોલવા દો ટૂંકમાં અત્યારે બપોરનો સમય છે ને એટલા માટે કોઈ હશે નહીં અહીંયા બધી પબ્લિક આવે 4 વાગ્યા પછી. સન્ડેના દિવસે બહુ હોય વધારે એમ બધા કહે છે. તો ભાઈ આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો ને. બ્લોગ લાંબો બહુ થઈ જાય એટલે હે ને અહીંથી બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દઈશું આપણે. અને જરાક જોજો બધી વસ્તુમાં ભરવા કરેલા જેવા હોય નહીં ભાઈ.